પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આયોજિત પાટણ જિલ્લા આંતરવિભાગીય ક્રિકેટ લીગ સિઝન 1 નો આજ રોજ બાલીસરા ગામના ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દબદબાભેર પ્રારંભ થયો છે। ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર અને પ્રાંત અધિકારી સિદ્ધપુર જે.એચ. બારોટ, પ્રાંત અધિકારી એચ.ડી. ચૌહાણ, નાયબ ચૂંટણી અધિકારી પી.વાય. ગોસ્વામી, આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.બી. પટેલ અને ક્ષય અધિકારી દેવેન્દ્ર પરમાર સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી ક્રિકેટ લીગ સિઝન 1 નો શુભારંભ કરાવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ દરેક ટીમના ખેલાડીઓને ખેલદિલીપૂર્વક રમવાની પ્રેરણા પૂરી પાડી હતી। આ સાથે મેદાન પરના ખેલાડીઓ અને પ્રેક્ષકોએ આનંદની ચીચિયારીઓ સાથે ક્રિકેટ મેચના શુભારંભને વધાવ્યો હતો। આ પ્રસંગે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા વિના મતદાન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। તેમજ ક્રિકેટ મેદાન નજીક બનાવવામાં આવેલ ચબૂતરામાં મહાનુભાવોના હસ્તે પક્ષીઓને ચણ નાખવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટના પ્રારંભે આજે પ્રથમ દિવસે પાટણ જિલ્લા અદાલત અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી। જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના, પ્રેરણા અને માર્ગદર્શનથી કલેક્ટર કચેરીના હર્ષદભાઈ મકવાણા, મનવરસિંહ કટારિયા અને સંજયભાઈ પરમારની ટીમના સદસ્યોએ ખૂબ મહેનત કરી દરેક વિભાગ સાથે સંકલન અને સમન્વયથી સુંદર આયોજન કર્યું છે। આજના ક્રિકેટ મેચના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા રજિસ્ટ્રાર શિવપાલસિંહ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ચાવડા, જિલ્લા આયોજન અધિકારી ડુમાડિયા, પીએસઆઈ શ્રી નરેન્દ્રસિંહ, માહિતી મદદનીશ જિગ્નેશભાઈ નાયક, ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડના સ્થાપક નિલેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ રસિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને મેચનો રોમાંચ માણ્યો હતો।